રાજકોટ ભાજપમાં ફરી એકવાર ભડકા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભાજપના જ કોર્પોરેટર નેહલ શુક્લના એક સવાલથી રાજકોટના અધિકારીઓ અને ભાજપના નેતાઓ દોડતા થઈ ગયા। નેહલ શુક્લ પોતે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હોવા છતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામે પડ્યા અને નેહલ શુક્લના એક સવાલથી રાજકોટ ભાજપમાં ફરી એકવાર હંગામો મચ્યો છે। રાજકોટ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે। સાંભળીએ નેહલ શુક્લને કે તેમણે આ સવાલ વિશે ખુલાસો કરતા શું કહ્યું। છેલ્લા ઘણા વખતથી રાજકોટ ખાતે બાંધકામ ક્ષેત્ર છે એમની બહુ મોટી સમસ્યા છે। બાંધકામ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જ્યાં લાખો લોકોને રોજીરોટી મળે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં ક્યાંક ને ક્યાંક ટીપી શાખા દ્વારા બાંધકામના પ્લાન મંજૂર કરવામાં આવતા નથી। આને લીધે આખું ક્ષેત્ર મૃતપાય સ્થિતિમાં આવી ગયું છે। એટલે એને લઈને મેં પ્રશ્ન પૂછ્યા છે કે છેલ્લા એક વર્ષમાં કુલ કેટલા પ્લાનને મંજૂરી આપવામાં આવી છે, કેટલા પ્લાન ઇન્વર્ટ થયા હતા અને જેમાંથી ઇન્વર્ટ થયેલામાંથી કેટલાને મંજૂર કરવામાં આવ્યા છે અને કેટલાને નામંજૂર કરવામાં આવ્યા છે, જેને લીધે ક્યાંક તંત્રની ગતિ અટકી ગઈ છે। તો એમાં ઝડપ આવે અને બાંધકામ ક્ષેત્ર જે લાખો રોજગારીઓનું સર્જન કરે છે તે ફરીથી ધમધમતું થાય। નેહલભાઈ, કમ્પ્લીશનના પ્રશ્નો છે, 6 મહિના સુધી ઘણાને કમ્પ્લીશન નાની વાતમાં ટીપી શાખા એક તુમાખી ભર્યું આખો વ્યવહાર કરતા હોય છે, ઘણા બધા લોકોનો અનુભવ છે। એટલે સરકારના જીડીસીઆરના અમુક નિયમો પણ બદલ્યા છે, જેને લીધે અધિકારીઓને મુશ્કેલી પડી રહી છે, પરંતુ જે નિયમ હશે લોકોને મુશ્કેલી ન પડે એના માટે જે મારી પાસે સતત રજૂઆતો આવતી હતી, એટલે રજૂઆતને વાચા આપવા માટે મેં આ પ્રશ્ન પૂછ્યો છે। કાયમી ટીપીઓની જગ્યા ખાલી છે, ઇન્ચાર્જથી ચલાવાય છે, કારણ કે તેના કારણે પણ ઘણા બધા પ્રશ્નો વ્યવહારિક ઉકેલ આવે એ પ્રકારની વાત। એટલે જે મારી મર્યાદામાં જે પ્રશ્ન આવતો હતો અને લોકોની જે સમસ્યા હતી એને લઈને મેં રજૂઆત કરી છે। તમે કહો છો એ પ્રશ્ન એકચ્યુઅલી વહીવટી જે જવાબદાર પદાધિકારીઓ છે એ લોકો એના સ્તરે ઉકેલવાનો પ્રયત્ન કરી જ રહ્યા છે। વાત સાચી છે, એના માટે જ આ લેખિતમાં પ્રશ્ન પૂછ્યો છે કે છેલ્લા એક વર્ષમાં કેટલા પ્લાનને મંજૂરી આપવામાં આવી છે, કારણ કે રાજકોટ સિવાય સમગ્ર ગુજરાતમાં ખૂબ સારી રીતે સ્મૂથ તંત્ર ચાલી રહ્યું છે। અહીંયા ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓની ધરપકડથી એને લીધે ખોફમાં પણ અધિકારીઓ પ્લાનમાં મંજૂરીમાં સાઇન નથી કરી રહ્યા એવું જણાઈ રહ્યું છે। એટલે તાજેતરના કોર્પોરેશનના બજેટમાં કરકસરની વાત થઈ હતી અને ઘણા બધા ખર્ચાઓ ઉપર કાપ મૂકવામાં આવ્યું હતું અને અમુક બજેટના અભાવે અમુક વસ્તુઓ વિકાસ કામમાં પણ થોડી બ્રેક મારવામાં આવી હતી, જે સ્ટેન્ડિંગ ચેરમેને એની સ્પીચમાં પણ કહ્યું હતું। ત્યારે એક સ્વાભાવિક પ્રશ્ન થયો કે જે ટેન્ડરમાં રકમો મંજૂર થઈ છે એના કરતા વધારે ખર્ચ શેમાં થયો છે એની વિગત મેં માંગી છે। ભ્રષ્ટાચારની આશંકા છે? ના, ભ્રષ્ટાચારની કોઈ આશંકા નથી, પરંતુ જે મંજૂર થયેલી ટેન્ડરમાં રકમ છે એ રકમ કરતા વધારે ખર્ચ ક્યાંક ને ક્યાંક વેરિએશનને લીધે થતો હોય છે, તો 10%થી વધારે જેમાં ખર્ચનું વેરિએશન આવ્યું છે એ બધીની વિગત માંગી છે। અને એ કરકસરમાં જે બજેટમાં જે પોલિસી નક્કી થઈ અમારા પક્ષ દ્વારા, એ પક્ષની નીતિ મુજબ અને ભારતીય જનતા પક્ષની નીતિ છે કે જે કામ કરીએ તે સચોટ રીતે કરીએ માટે એને અનુસંધાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। ભ્રષ્ટાચાર થાય છે કે નહીં એની સ્પેસિફિક કોઈ વ્યાખ્યા નથી થઈ શકતી, પરંતુ જો કોઈ ગેરરીતિ સામે આવે તો ચોક્કસથી એને ઉજાગર કરી અને જે કઈ જેની જવાબદારી છે એ લોકો એક્શન લે છે। ના, આરોપ કોઈ સામે નથી, માત્ર માહિતી માંગી છે। અત્યારે જે કોઈ અમારા પદાધિકારીઓ છે તે સારી રીતે જ કામ કરી રહ્યા છે। એવી પણ વાત સામે આવી રહી છે કે કોર્પોરેટરો છે વિશ્વાસમાં ન લઈને અમુક જે નિર્ણય લેવામાં આવે છે, એટલે આ સવાલનો જવાબ મારા લેવલે દેવો યોગ્ય નથી। જે નિયુક્ત કરેલા પક્ષમાં જવાબદાર લોકો છે આનો જવાબ આપી શકે, પણ મને જ માહિતી છે ત્યાં સુધી આવી કોઈ વાત છે નહીં। તો નેહલ શુક્લ અહીં છેલ્લા એક વર્ષમાં થયેલા તમામ બાંધકામનો રિપોર્ટ માંગી રહ્યા છે અને આ જે સવાલ છે તેમનો તેને લઈને રાજકોટ ભાજપના અધિકારીઓ અને તમામ ભાજપના નેતાઓ પણ દોડતા થઈ ગયા। નેહલ શુક્લ જે રિપોર્ટની વાત કરી રહ્યા છે તેને લઈને રાજકોટ ભાજપમાં ફરી એકવાર અત્યારે ભડકાની સ્થિતિનું નિર્માણ થયું છે। નેહલ શુક્લના આ સવાલ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।